પોટલા દારૂના આજો 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 ભાઈ આજો આ બતાવો આ બતા જો આ બધા દારૂ ભાઈ જે પ્રોબ્લેમ એને મને કેની તમે ભાઈ એના બધા હવે એ પોલીસને બોલાવો, પોલીસને ફોન કર્યો કે બોલા પીએની દારૂનું દૂષણ ગુજરાતમાં કયા શહેરમાં કયા વિસ્તારમાં ક્યાં અડ્ડા છે એ સામાન્ય જનતાને ખબર હોય છે. ઘણી બધી વાર કમ્પ્લેન કર્યા છતાં પણ પોલીસ એક્શન ન લે તો જનતા શું કરે? જનતા હવે આક્રમક બની અને જનતા રેડ કરે છે. ઘણા બધા વિસ્તારોમાંથી દારૂના અડ્ડા ઉપર રેડના દ્રશ્ય સામે આવ્યા પછી ફરી એકવાર સુરતના પાલનપુર પાસેથી એવા દ્રશ્ય સામે આવે છે જેમાં અડ્ડા પર મહિલાઓ પહોંચે છે અને મહિલાઓ એ બુટલેગરને કહેતા જણાય છે કે અહીંયા આટલા અડ્ડામાં તમે આ કામ કરો છો, આટલા સમયથી કરો છો, આસપાસ અમને અસુરક્ષિત મહેસૂસ થાય છે. અને પછી સામે બુટલેગર એવું કહે છે, જે અડ્ડો ચલાવે છે એવું કહે છે કે એમાં તમને શું નડે છે અમે અહીંયા અડ્ડા ચલાવીએ તો? આ લોકોમાં આટલી હિંમત ક્યાંથી આવે છે મોટો પ્રશ્ન છે. એ વિડીયોઝ જોઈએ તો આપણને ખબર પડે કે મહિલાઓ જે છે એ રણચંડી બનીને ત્યાં અડ્ડાએ પહોંચે છે અને પછી એ જે દારૂના કોથળા છે એ ત્યાં ઠાલવી અને બતાવે છે કે આટલો દારૂ અહીંયા મળે છે. એ જે દારૂની પોટલીઓ છે એ ફેંકીને બતાવે છે કે જુઓ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ કેવી રીતના દારૂ વેચાય છે. બુટલેગર સાથે રકઝક પણ થાય છે અને પછી પ્રશ્ન એ થાય છે કે આપણે કઈ દારૂબંધીની વાત કરીએ છીએ. આપણને બધાને ખબર છે એટલે આપણે એ રિપોર્ટ બનાવ્યો જ છે કે ગૂગલ પર તમે અડ્ડા સર્ચ કરો એટલે તમને દારૂના અડ્ડા મળે જ છે. બધાને ખબર છે કે ક્યાં દારૂ વેચાય છે અને છતાં એક્શન ન લેવાય. જનતાએ આક્રોશિત થઈને, એટલે કચ્છની એ મહિલા પણ યાદ આવે કે જે દારૂના અડ્ડા ઉપર જાય છે અને પછી બુટલેગર એની સાથે ખરાબ વર્તન કરે છે પણ એ ત્યાં ચૂપ નથી થતા, એ લડે છે દારૂ સામે. એ કહે છે કે અમારા આસપાસમાં જેટલી મહિલાઓ છે એમના પતિ અહીંયા દારૂ પીવા આવે છે, એ મહિલાઓનું જીવન ખરાબ થાય છે અને અમારે આ બંધ કરાવીને રહેવું છે. સ્કૂલની આસપાસ, રહેણાંક વિસ્તારોની આસપાસ દારૂ વેચાતો એ ખુલ્લે ત્યાં આવતા લોકો, ત્યાં પીતા દારૂ જે પીવા આવે છે એ લોકોનું વર્તન અને એનાથી ત્યાંના લોકો અસુરક્ષિત મહેસૂસ કરતા હોય છે. સુરતથી એ જે મહિલાના વિડીયો સામે આવ્યા છે જે દારૂના અડ્ડે પહોંચે છે ત્યારે શું થાય છે, બુટલેગર સાથેની રકઝક તમે સાંભળો અને પછી તમે વિચારો કે આપણે કઈ સુરક્ષાની વાત કરીએ છીએ, આપણે કઈ દારૂબંધીની વાત કરીએ છીએ. ઇંગ્લિશ દારૂ પોલીસને બોલાવો, પોલીસને ફોન કરો. આ બધું બતાવો ભાઈ પોટલા દારૂના આજો 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 ભાઈ આજો આ બતા જો આ બધા દારૂ ભાઈ જે પ્રોબ્લેમ એને મને કેની તમે ભાઈ એના બધા હવે એ પોલીસને બોલાવો, પોલીસને ફોન કર્યો કે બોલા પીએની એ ઘરમાં આવી ગયો, પોલીસને જાઓ, પોલીસને બોલાવો. આ ખુલ્લે આમ દોડો ચાલે છે ના કોઈ પ્રોબ્લેમ. 112 ને ફોન કર્યો, 112 ને ફોન કર્યો.